તો અમદાવાદમાં અકસ્માતોના પગલે બ્રિજ પર લગાવાઈ છે રેલિંગ। વારંવાર થતા અકસ્માતોના પગલે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે। મલોલનગરમાં આવેલા જીએસટી બ્રિજ પર રેલિંગ લગાવવામાં આવી છે। તંત્ર દ્વારા કરાયેલી કામગીરી સામે લોકોમાં નારાજગી હતી, ત્યારે અકસ્માતોની સંખ્યા પણ વધી રહી હતી। બ્રિજ પર હવે રેલિંગ લગાવવામાં આવી છે। ન્યૂ રાણી વિસ્તારમાં આવેલું બલોલનગર, આ બલોલનગરનું જે બ્રિજ છે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં હતું। એનું સૌથી મોટું કારણ એ છે કે બ્રિજ ઉપર એક જ અઠવાડિયામાં 3 વખત અકસ્માત થયા છે। જે સ્થાનિક છે એમની સાથે વાતચીત કરીએ, પરંતુ એ પહેલાં સૌથી મોટા સમાચાર એ છે કે અહીં જે રેલિંગ છે એ લગાવવામાં આવી છે કે જેથી અકસ્માત ન બને। લોકો છે એમની સાથે વાતચીત કરીશું। અચ્છા, આપ જણાવો, આ રેલિંગ અહીં લગાવી છે, આપનું શું કહેવું છે? આ રેલિંગ લગાવી છે, મેં અત્યારે જસ્ટ જોઈ છે। હું બ્રિજ ઉપર ચડતી હતી ત્યારે એકદમ તકનાડી છે। આ લગાવવાનો કોઈ મિનિંગ જ નથી। એમનેમ છોકરાઓ આવતા જતા છે, મસ્તી કરતા હોય, કોઈ એવો હાથ અડાડે ત્યાં પડી જાય એવી છે। જો કોઈની જાન બચાવવા માંગતા હોય તો તમે પૂરેપૂરું ધ્યાન આપીને પૈસા ખર્ચો અને કોઈની જાન બચાવો। કહેવા ખાતર ને કરવા ખાતર તમે કરો છો, એનો કોઈ મિનિંગ રહેતો નથી અત્યારે। એવરીડે અમારે દિવસમાં 3 થી 4 વખત આ બાજુ ને આ બાજુ બે બાજુ બગમનગર પણ જવાનું હોય છે અને ન્યૂ રાણી પણ જવાનું છે। અમને બીક લાગે છે। અત્યારે તમે બધાની જોડેથી પૈસા માંગો છો, વોટ માંગો છો, તો તમે ધ્યાન આપીને ખર્ચો કરી અને વ્યવસ્થિત કામ કરો તો માણસનો જીવ બચે તો તમારા માટે સારું છે। બિલકુલ, સ્થાનિકની આ રજૂઆત। હવે તમને એ બ્રિજ છે જેની રેલિંગના દ્રશ્યો પણ હું તમને બતાવું કે આપ દ્રશ્યો જુઓ। આ જે રેલિંગ છે એ લગાવવામાં આવી છે। મહત્વની વાત એ છે કે આ અકસ્માતનું એક સૌથી મોટું કારણ પણ એ સામે આવી રહ્યું છે કે જે બ્રિજ છે એની જે ડિઝાઇન છે એ ફોલ્ટી છે, જે કર્વ છે એ કર્વ ફોલ્ટી છે, એવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે। મહત્વની વાત એ છે કે આ બ્રિજ ઉપર અવારનવાર અકસ્માત થઈ રહ્યા છે, જેના કારણે લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।